જિલ્લાના રાધનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો દ્વારા વ્યસન મુક્તિને લઈ ભવ્ય રેલી કાઢવામાં આવી અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। રાધનપુરમાં સવારે 11 કલાકે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા। આ રેલી બેનરો અને દારૂ બંધ કરોના નારા સાથે નીકળી હતી। તેમજ રેલી જય હિન્દ ટોકીઝ ઠાકોરવાસથી રાજગઢી પટણી દરવાજા થઈ પ્રાંત કચેરી આવી પહોંચી હતી। ત્યાર પછી ઠાકોર સેના દ્વારા પ્રાંત કચેરીમાં જીવરાણી સાહેબ તેમજ પોલીસ સ્ટેશન પીએસઆઈ દવે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા 1.5 મહિના પહેલા કડક દારૂબંધીનો કડક કાયદો કર્યો, તેમ છતાં પણ રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા બુટલેગરોને સાથ સહકાર આપી અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે। રાધનપુરના દરેક ગામડાની અંદર, સિટીની અંદર, ટાઉનની અંદર બધે ખુલ્લેઆમ દારૂ વેચાય છે। એટલે અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી SC ST દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને પીઆઈને આવેદનપત્ર આપી અને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે તમે દારૂ બંધ કરાવો, ન કે અમે જનતા રેડ કરીશું અને જે કંઈ પરિણામ મળે, જે કંઈ ઘટના બને તેની જવાબદારી તમામ પોલીસ અને પ્રશાસનની રહેશે। અને આ જણાવવા માંગુ છું હું આ વ્યસન મુક્તિ રેલીની લોકો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, તેમજ પોલીસ દ્વારા પણ 100% સાથ સહકાર આપવા બાંહેધરી અપાઈ હતી। આ રેલીને લઈને પોલીસ સ્ટાફ પણ ખડેપગે હાજર રહ્યા હતા। જેમ બને તેમ જલ્દી દારૂના અડ્ડા બંધ થાય અને ગુજરાત વ્યસન મુક્ત થાય તેવી લોકોની માંગ છે। ગુલામ રસૂલ શેખ સાથે પ્રવીણ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાધનપુર।